આપણે ગયા વિડીયોમાં જોયું કે કાર્બોદિત ઘટકમાંથી આપણને શક્તિ મળે છે, ચરબી ઘટકમાંથી પણ આપણને શક્તિ અને ગરમી બેઉ મળે છે. કાર્બોદિત ઘટક કરતાં ચરબીમાંથી આપણને વધુ માત્રામાં શક્તિ અને ઉર્જા મળે છે, અને એટલા જ માટે કાર્બોદિત અને ચરબીને શક્તિવર્ધક ખોરાક કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પ્રોટીન, કે પ્રોટીનની આપણા શરીરમાં શા માટે જરૂરિયાત છે. પ્રોટીનની આવશ્યકતા શા માટે છે? કારણ કે શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. તો પ્રોટીનની જરૂરિયાત એટલે કે આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. હવે શરીરની વૃદ્ધિ એટલે શું? તો વિદ્યાર્થીઓ, તમે પહેલા ધોરણમાં ધારો જ્યારે દાખલ થયા આપણી સ્કૂલમાં, ત્યારે તમારી ઊંચાઈ તમને યાદ હશે, અથવા તો આપણી સ્કૂલના જે પહેલા ધોરણના જે બાળકો છે એ બાળકો જેટલી તમારી ઊંચાઈ હશે. પછી બીજા ધોરણમાં તમે આવ્યા ત્યારે તમારી ઊંચાઈ વધી, એટલે થોડું શરીરમાં વધારો થયો. ત્રીજા ધોરણમાં તેમ વધારો થયો. અત્યારે તમે છઠ્ઠા ધોરણમાં આવી ગયા, તો પહેલા ધોરણમાં તમે જેવા હતા એવા જ અત્યારે દેખાવ છો છઠ્ઠા ધોરણમાં? નહીં ને, કારણ કે પહેલાં કરતાં તમારી અત્યારે હાઇટ એટલે કે ઊંચાઈ છે, શરીરમાં થોડો ઘણો વધારો થયો છે, બરાબર? થોડો ઘણો નહીં, આમ તો ઘણો બધો વધારો થયો છે. તો આ વધારો થયો, આપણી ઊંચાઈ વધી છે, બરાબર? તો આ ઊંચાઈ વધી, શરીરમાં વધારો એટલે કે શરીરમાં વિકાસ થયો. શેના કારણે થયું? આ પ્રોટીન ઘટકના કારણે. વળી સમારકામ એટલે શું? ધારો કે આપણે કંઈક પડી ગયા હોય કે કંઈક વાગ્યું હોય, સમજી લો કે હું ક્યાંક પડી ગઈ છું ને મને પગમાં વાગ્યું, તો મારા પગમાં કંઈક છોલાઈ ગયું, તો મારા પગમાં પહેલાં જેવી સ્થિતિ એટલે પહેલાં જેવું જ પગ કરવા માટે આપણા શરીરમાં કયો ઘટક કામ કરે છે? તો પ્રોટીન ઘટક કામ કરે છે. તો આમ પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે. કેમ શરીરવર્ધક? કારણ કે શરીરની વૃદ્ધિ કરે છે, માટે એને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે. તો આમ પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ માટે તથા સમારકામ માટે હોય છે. આથી પ્રોટીનને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે વિટામિન. 3 ઘટક વિશે આપણે જોઈ ગયા: કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. એટલે કે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન 3 ઘટકનું પરીક્ષણ જોયું, તેના સ્ત્રોત જોયા અને તેના ઉપયોગિતા જોઈ કે આપણા શરીરમાં આપણને કઈ રીતે મદદ કરે છે. તો હવે આપણે વિટામિનની વાત કરીએ. વિદ્યાર્થીઓ, વિટામિન જે એવું ઘટક છે કે વિટામિન અને ખનિજ ક્ષાર એ બંને ઘટકનું પરીક્ષણ થઈ શકતું નથી, એટલે એની કસોટી પરીક્ષણની કસોટી આપણી ચોપડીમાં આપેલી નથી. હવે આપણે વિટામિનની વાત કરીએ કે વિટામિન આપણા શરીરમાં કઈ રીતે મદદ કરે છે, શું કરે છે. તો વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. તો વિટામિન આપણા શરીરમાં શા માટે લેવું જોઈએ? આપણા શરીરમાં તો વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે, રોગો સામે લડવા માટેની શક્તિ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાઓને મજબૂત અને તંદુરસ્ત સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી કેટલાક વિટામિન જોઈએ: વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે, બરાબર? અને આ વિટામિન કે નામથી ઓળખવામાં આવે છે. અને આ ઉપરાંત વિટામિનોનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણા શરીરને બધા પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. એટલે કે આપણા શરીરમાં બધા જ વિટામિનો, કયા કયા વિટામિનો જોઈએ? તો વિટામિન એ, વિટામિન સી, યાદ રાખવાનું કે એ, સી, ડી, ઈ, કે. શું યાદ રાખવાનું? એ, સી, ડી, ઈ, કે. પછી આગળ વિટામિન શબ્દ લગાવી દેવાનું. તો એવું પરીક્ષામાં પૂછાય કે વિટામિનોના નામ જણાવો, તો યાદ રાખવાનું કે એ, સી, ડી, ઈ, કે, બરાબર? પછી શું લખવાનું કે વિટામિન એ, પછી વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે અને વિટામિન બી કોમ્પ્લેક્સ. તો એ, બી, સી, ડી, ઈ, કે તો ખરો, પણ બીની પાછળ શું લગાવી દેવાનું? કોમ્પ્લેક્સ લગાવવાનું. તો આ થયા વિટામિનોના નામ. અને બધા જ વિટામિનોની થોડીક માત્રા આપણા શરીર માટે જરૂરી હોય છે. હવે આ બધા વિટામિનો છે, એ વિટામિનો આપણા શરીરમાં શું કામ કરે છે? તો જુઓ, વિટામિન એની વાત કરીએ તો વિટામિન એ આંખો તથા ત્વચા એટલે આપણી ચામડીને તંદુરસ્ત રાખે છે. જો આપણી આંખોમાં નંબર ના વધે, આપણી ચામડી બહુ સરસ દેખાઈએ આપણે, બરાબર? આપણી જે ચામડી છે એની ઉપર કોઈ ફોલ્લી છે કે પછી કોઈ ચામડીના કોઈ રોગો ન થાય, તે માટે આપણે વિટામિન એ યુક્ત ખોરાક ખાવો જોઈએ, બરાબર? તો આંખો અને ત્વચા એટલે કે આપણે ચામડીને તંદુરસ્ત રાખવા માટે જેમાંથી આપણને વિટામિન એ મળી રહેતો હોય તેવો ખોરાક ખાવો જોઈએ. તો હવે આપણે પહેલાં તો ખબર હોવી જોઈએ કે વિટામિન એ શામાંથી મળે. જુઓ, નીચે ચિત્ર આપેલું છે વિટામિન એના સ્ત્રોત, કે વિટામિન એ આપણને શેમાંથી મળે છે. તો જુઓ, દૂધ, માછલીનું તેલ, કેરી, ગાજર, પછી ઉપર આપેલું છે પપૈયું, આ ઉપરાંત પાલક,
બરાબર, લીલા પાંદડાવાળા મોટા ભાગના શાકભાજી છે તેમાંથી આપણને વિટામિન એ ભરપૂર માત્રામાં મળે છે. તો જો આપણી આંખો અને સ્કિનને એટલે કે ચામડીને, ત્વચાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવી હોય તો આપણે વિટામિન એ જેમાંથી મળતો હોય એટલે કે ગાજર છે, કેરી છે, પપૈયું છે, દૂધ, બરાબર, પાલક છે, એવા ખોરાકનો વધારે માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. હવે આગળ જો વાત કરીએ વિટામિન સી, તો વિટામિન સી ઘણા બધા રોગો સામે લડત આપવામાં મદદ કરે છે. તો વિટામિન સી શું કરે છે કે ઘણા બધા જે રોગો છે એ રોગો સામે, સૂક્ષ્મજીવોની સામે લડવા માટે આપણને મદદ કરે છે. જો કદાચ તમને વિદ્યાર્થીઓ યાદ હોય તો જ્યારે આપણે લોકડાઉન હતું ત્યારે ટીવીમાં બહુ જ આવતી કે કોરોનાથી રક્ષણ મેળવવા માટે લીંબુ શરબત પીવો, લીંબુવાળું પાણી પીવો કે લીંબુ શરબત પીવો. કેમ એવું કહેવામાં આવતું હતું? કારણ કે લીંબુમાંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. અને વિટામિન સી એટલે કે લીંબુ શરબત પીએ આપણે તો તે કોરોના જેવા રોગો સામે આપણને એના રક્ષણ મેળવવા માટે આપણને શક્તિ મળે છે. હવે જોઈએ કે વિટામિન સી આપણને શામાંથી મળે છે. તો જુઓ, તમને ચિત્ર આપેલું જ છે કે વિટામિન સી. તો જુઓ વિદ્યાર્થીઓમાં નારંગી, ટામેટા, જામફળ, લીંબુ, આમળા. હવે કદાચ ધ્યાન આપ્યું હોય તો નારંગી, ટામેટા, લીંબુ, આમળા સ્વાદમાં કેવા લાગે વિદ્યાર્થીઓ? તો સ્વાદમાં કેવા લાગશે? ખાટા. કેવા લાગશે વિદ્યાર્થીઓ? ખાટા. નારંગી પણ ખાટી લાગે સ્વાદમાં, ટામેટા પણ ખાટા લાગે, આ આમળા અને લીંબુ પણ સ્વાદમાં કેવા લાગશે વિદ્યાર્થીઓ? ખાટા. બરાબર ને? તો ખાટા જે પણ ફળો છે, જે પણ ખાદ્ય પદાર્થો ખાટા હોય એ દરેકમાંથી વિટામિન સી મળે છે ભરપૂર માત્રામાં. હવે વિદ્યાર્થીઓ દહીં કેવું લાગે? તો દહીં પણ આપણને કેવું લાગશે? ખાટું. દહીંમાંથી પણ આપણને વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. તો દરેક ખાટા ફળોમાંથી વિટામિન સી, દહીંમાંથી પણ આપણને, એ ઉપરાંત જામફળમાંથી પણ આપણને વિટામિન સી મળે છે. અને આવા ખોરાકો આપણે લેવા જોઈએ જેથી કરીને સૂક્ષ્મજીવો સામે લડવા માટે આપણા શરીરને શક્તિ મળી રહે અને આપણું શરીર તંદુરસ્ત જળવાઈ રહે. હવે આગળ વાત કરીએ વિટામિન ડી. તો આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. હવે વિટામિન ડી શું કરે છે? તો આપણા હાડકાં અને જે દાંત છે એ દાંત કેલ્શિયમના બનેલા હોય. આપણા શરીરની અંદર જે હાડકાં આવેલા છે, જે દાંત આવેલા છે, કેલ્શિયમમાંથી બનેલા છે. અને આ કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે આપણા શરીરને કોણ મદદ કરે છે? તો વિટામિન ડી મદદ કરે છે. અને વિટામિન ડી શેમાંથી મળે છે? તો જોઈએ આપણે છેક નીચે જો ધ્યાન આપો. દૂધમાંથી, માખણમાંથી, ઈંડામાંથી, માછલીમાંથી અને સૂર્યના તડકામાંથી. હા વિદ્યાર્થીઓ, સૂર્યના તડકામાંથી પણ આપણને વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે. એટલે શિયાળામાં જુઓ આપણને કુમળો તડકો લેવામાં કે બહાર બધા બેસતા હોય છે તડકામાં, સવારમાં વહેલી સવારમાં જ્યારે કુમળો તડકો નીકળ્યો હોય ત્યારે આપણા શરીરને વિટામિન ડી મળી રહે છે. જેના કારણે આપણા હાડકાં અને દાંત તંદુરસ્ત અને મજબૂત રહે છે. બરાબર. તો આમાં આકૃતિમાં આપણે જોયું કે વિટામિન એ આપણને શું કરે છે? તો એ આપણી આંખોને, ત્વચાને તંદુરસ્ત રાખે છે. શેમાંથી મળે છે? દૂધ, તેલ, માછલીનું તેલ, ગાજર છે, પપૈયા છે, કેરી છે, પાલકમાંથી ભરપૂર માત્રામાં મળે છે. વિટામિન સી તો દરેક ખાટા ફળો, નારંગી, ટામેટું, લીંબુ, આમળા, જામફળ, દહીં વગેરે જેવા ખાટા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે. પછી વિટામિન સી પહેલાં ઊભા રહો વિદ્યાર્થીઓ. વિટામિન સી આપણે શું કરે છે? તો વિવિધ રોગો સામે લડવા માટે શક્તિ આપે છે. વિટામિન ડી આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે આપણા શરીરને મદદ કરે છે. શેમાંથી મળે છે? દૂધ, દહીં, માખણ, ઈંડા, માછલી, માંસ. બરાબર. આ ઉપરાંત સૂર્યના તડકામાંથી, બરાબર, આપણને વિટામિન ડી મળે છે. બરાબર. એના પછી આપ્યું છે કે વિટામિન બીનું જે કેટલાક સ્ત્રોત આપેલા છે વિદ્યાર્થીઓ, અહીંયા ધ્યાન આપજો. એમાં વિટામિન બી કોમ્પ્લેક્સના સ્ત્રોત આપેલા છે. ચિત્રમાં જુઓ, યકૃત આપેલું છે. બરાબર. અને બીજા કઠોળ અને જે કઠોળ હોય છે કે લીલા પાંદડાવાળા જે શાકભાજી હોય છે એમાંથી આપણને વિટામિન બી ભરપૂર માત્રામાં મળે છે. હવે આગળ જોઈએ, આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. મેં તમને હમણાં કહ્યું ને વિદ્યાર્થીઓ કે જ્યારે શિયાળામાં ખુલ્લા તડકામાં સવારનો જે કુમળો તડકો હોય તેમાં બેસવામાં આવે તો આપણા શરીરની અંદર પણ વિટામિન ડી ઉત્પન્ન થાય છે. તો આમ વિટામિન ડી મેળવવા માટે સૂર્યના પ્રકાશની જરૂર પડે છે. તો આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. તો આ આપણે અહીંયા ચર્ચા કરી વિદ્યાર્થીઓ વિટામિનની. કયા કયા વિટામિનો છે? વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. અને આની જરૂરિયાત કેટલી હોય છે? તો અલ્પ માત્રામાં. એવું નહીં કે ભરપૂર માત્રામાં આપણે વિટામિનની જરૂર પડશે. અલ્પ માત્રામાં આપણા શરીરની જરૂરિયાત હોય છે. બરાબર. તો આપણે આ બધા સ્ત્રોતો યાદ રાખવા પડશે કે કયામાંથી આપણે કાર્બોદિત મળે, શેમાંથી પ્રોટીન મળે
શેમાંથી વિટામિનો મળે, એ બધું જ વિદ્યાર્થીઓ આપણે યાદ રાખવું પડશે. હવે વાત કરીએ આપણે ખનિજ ક્ષાર અને પાણીની, તે વિદ્યાર્થીઓ આપણે આગળના વિડીયોમાં જોઈએ.